નમસ્કાર મિત્રો, હું ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક જ્યોતિષના નવા વિષય પર. એ પહેલાં આપ સૌને કહી દઉં કે મારા આગળના વિડીયોને જે પણ લોકોએ લાઈક કરેલું છે એ સૌને મારા ધન્યવાદ. આપ સૌનો આભાર માનું છું કે આપે મને વિડીયો બનાવવામાં પ્રોત્સાહિત કર્યો. આ મારો બીજો વિડીયો મૂકું છું. આ વિડીયો છે એ જ્યોતિષ ફલાદેશના મહત્ત્વના સૂત્ર, જે જ્યોતિષ તત્વાંક પેજ નંબર 279 પર આપેલા છે, એને આધારિત છે. જે નવા જ્યોતિષ છે યા જે જ્યોતિષ શીખેલા છે એના માટે પણ આ સૂત્રો બહુ ઉપયોગી છે, કામ આવે એવા છે. ફલાદેશ બહુ ઉપયોગી છે અને સારા એવા છે. ટોટલ 38 છે. મારાથી જેટલા શક્ય હશે એટલા હું આ વિડીયોમાં હું એને સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશ. જ્યોતિષના જે બી ફલાદેશ છે, હમણાંના છે, આવનાર છે, એ બધા જ્યોતિષ સંબંધી અને ગાઈડન્સ આપવાવાળા છે. જેથી તમે એને ફલાદેશમાં લેશો, વાંચશો, શીખશો તો બહુ ઉપયોગી છે. તો આપણે એને સ્ટાર્ટ કરીએ છીએ. જ્યોતિષ તત્વાંકના 279 પેજ પર આના 38 આપેલા છે. મહત્વના સૂત્રો છે. પહેલું સૂત્ર છે કે કુંડળીના પ્રથમ, નવમ, પંચમ ભાવ શુભ જ હોય છે અને તે જ પ્રમાણે લગ્નેશ, પંચમેશ અને નવમેશ જો ક્રૂર હોય, પાપી ગ્રહ હોય અથવા તો શુભ ગ્રહ હોય, એ કાયમ શુભ જ ફળ આપે છે. કુંડળીના પ્રથમ, નવમ અને પંચમ ભાવની વાત ચાલે છે. સાથે લગ્નેશ, નવમેશ અને પંચમેશ એ ચાહે શુભ હોય યા પાપી યા અશુભ ગ્રહ હોય, એ કાયમ શુભ જ ફળ આપે છે. બીજું સૂત્ર છે લગ્નેશ, પંચમેશ અને નવમેશ ઉત્તર શુભ ફલદાયક હોય છે. લગ્નેશ, પંચમેશ, નવમેશ ઉત્તર શુભ જ ફળદાયક હોય છે. ત્રીજું સૂત્ર છે ત્રીજો, છઠ્ઠો અને એકાદશ ભાવ એ અશુભ છે. તે જ પ્રકારે તૃતીયેશ, ષષ્ઠેશ અને એકાદશેશ તે પણ અશુભ હોય છે. તૃતીયેશ કરતાં ષષ્ઠેશ વધુ બળવાન છે અને ષષ્ઠેશ કરતાં એકાદશેશ ઉત્તરોત્તર અશુભ ફળ પ્રદાન કરતું હોય છે. દ્વિતીયેશ એટલે ધનેશ જેને કહેવાય છે અને દ્વાદશેશ જેને વ્યયશ પણ કહેવાય છે, એ સહચાર્યના નિયમ અનુસાર શુભ અને અશુભ બે ફળ આપી શકે એમ છે, બે ફળને પ્રદાન કરી શકે છે. બીજું એક સૂત્ર છે લગ્નેશ અને અષ્ટમેશ. જો અશુભ ગ્રહ હોય તો પણ એ શુભ ફળ પ્રદાન કરે છે. એનું કારણ છે કે લગ્નેશ હોવાને કારણે એને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એને અષ્ટમેશનો દોષ નથી લાગતો, એને લગ્નેશનું જ સુફળ પ્રાપ્ત થાય છે. માટે લગ્નેશ અને અષ્ટમેશ યદિ અશુભ ગ્રહ હોય તો પણ સદાય શુભ ફળ પ્રદાન કરે છે.
આ એક સૂત્ર બહુ સમજવા જેવું સૂત્ર છે અને બહુ સમજી વિચારીને આ સૂત્રને કરવા જેવું છે. આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધામાં અલગ અલગ રીતે એની વ્યાખ્યાઓ કરતા હોય છે. કેન્દ્રનો સ્વામી નૈસર્ગિક રીતે જો શુભ ગ્રહ હોય તો પાપ ફલદાયક છે, અને જો નૈસર્ગિક રીતે અશુભ ગ્રહ હોય તો શુભ ફલદાયક છે. હવે આ સૂત્ર ઘણી બધી રીતે કરી શકાય એમ છે. બૃહદ હરા પરાશર શાસ્ત્રમાં આની બહુ મોટી વ્યાખ્યા આપેલી છે. મેં આગળના વિડીયોમાં પણ કીધેલું છે. તેમાં એક લખેલું છે કે કેન્દ્રના સ્વામી ગ્રહો શુભ હોય કે અશુભ, કેન્દ્રના સ્વામી ગ્રહો શુભ હોય તો શુભ ફળ પ્રદાન નથી કરતા, અને જો અશુભ ગ્રહ હોય તો અશુભ ફળ પ્રદાન નથી કરતા. ત્રિકોણના સ્વામી ગ્રહો ઓલવેઝ શુભ ફળ પ્રદાન કરતા હોય છે, અને ત્રિસડાઈના સ્વામી ગ્રહો એ ઓલવેઝ અશુભ ફળ પ્રદાન કરતા હોય છે. આ મેં આગળના વિડીયોમાં આપને જણાવેલું છે. આ એક સૂત્ર પણ એક બહુ સારું સૂત્ર છે. આ બી એક સમજવા જેવું સૂત્ર છે. કોઈ પણ વક્રી ગ્રહ જો નીચનો થઈ જાય ને તો તે ઉચ્ચનું ફળ આપે છે, અને જો એ લગ્નને જોતો હશે તો એ રાજયોગ બનાવે છે. તે જ પ્રમાણે જો શુભગ્રહ વક્રી થાય અને ઉચ્ચનો થયો હોય ને તો એ અશુભ ફળ પ્રદાન કરે છે. આ એક બહુ મહત્વનું સૂત્ર છે. આને બહુ સમજવા જેવું સૂત્ર છે. આની વ્યાખ્યા બહુ મોટી છે. બરાબર છે. આ હું તમને બનશે તો આગળના વિડીયોમાં આનું વિવેચન કરવાનો કદાચિત પ્રયાસ કરીશ. એ સિવાયનો બીજો સૂત્ર છે કે તમોગ્રહ એટલે રાહુ અને કેતુ કેન્દ્ર સ્થાનમાં હોય અને તેની સાથે ત્રિકોણેશ હોય. એટલા માટે કે ત્રિકોણનો સ્વામી જો તેની સાથે હોય, અથવા તો ત્રિકોણમાં બેઠેલા હોય અને એની સાથે કેન્દ્રના સ્વામી ગ્રહો બેઠા હોય તો રાજયોગનું નિર્માણ કરે છે. આ પણ એક સૂત્ર મહત્વનું છે. ત્યાર પછીનું સૂત્ર છે કોઈ પણ ગ્રહ જન્મ કુંડળીમાં ઉચ્ચ રાશિમાં સ્થિત હોય પરંતુ નવાંશ કુંડળીમાં નીચ રાશિમાં હોય તો તેનું ફળ ઉચ્ચની જગ્યાએ સાધારણ જ ફળ આપશે. આ એક મહત્વનું છે. આ પણ એક સમજવા જેવું એક સૂત્ર છે. આ એક બહુ સારું સૂત્ર છે અને માર્કેસ અને ત્રિસડાઈ સાથેનું સૂત્ર છે. આ સૂત્રમાં કહેવામાં આવેલું છે કે માર્કેસ અને ત્રિસડાઈ અને અષ્ટમેશનો સંબંધ તથા અષ્ટમેશનો સંબંધ યદિ યોગ કારક ગ્રહની જોડે થતો હોય તો યોગ કારકની મહાદશામાં તેમની અંતરદશામાં એટલે માર્કેશની, ત્રિસડાયસની યા તો અષ્ટમેશની અંતરદશામાં તેને શુભ ફળ આપતો હોય છે અને શુભ ફળ પ્રદાન કરતો હોય છે. આ પછીનું એક સૂત્ર છે બધા ગ્રહો પોતાના દશાફળ પોતાની મહાદશા અથવા પોતાની અંતરદશામાં એ ફળ પ્રદાન કરતો નથી. એ સમ થઈ જાય છે. સીધી વાત છે કે જ્યારે દાખલા તરીકે કે મંગળની મહાદશા ચાલુ હશે તો મંગળની અંતરદશા આવશે ત્યારે એ સમ થઈ જશે. ન તો એ શુભ ફળ આપશે ન તો એ અશુભ ફળ આપશે.
આ એક સર્વસામાન્ય નિયમ છે જ્યોતિષનો, કારણ કે એને સમદશા કહેવામાં આવે છે. માટે પછીનો છે એ આ રાજયોગની વાત કરી છે. કેન્દ્ર અને ત્રિકોણના રાજયોગની વાત ચાલી છે. એમાં કેન્દ્રેશ અને ત્રિકોણેશનો સંબંધ. કેન્દ્રેશ એટલે કેન્દ્રના સ્વામી ગ્રહો અને ત્રિકોણના સ્વામી ગ્રહો જો આપસમાં સંબંધ બનાવતા હશે ને તો એકની દશામાં અને બીજાની અંતરદશામાં એ શુભ ફળ આપશે. પરંતુ જો આ બેની વચ્ચે કોઈ સંબંધ નહીં હોય ને, બરાબર છે, ભલે કેન્દ્ર ત્રિકોણના માલિક છે, પણ જો આ બેની વચ્ચે જો કોઈ પણ સંબંધ નહીં હોય ને તો આ કોઈ ફળ આપશે નહીં. તો કદાચિત બની શકે કે એ પાપ ફળ આપી શકે, એ પાપ ફળ આપતો હોય છે. જો સંબંધ નહીં થાય તો એ પાપ ફળ આપી શકે છે. એ 100% છે, એ એકદમ 100%ની સાચી વાત છે. ત્યાર પછીનું સૂત્ર છે પાપી ગ્રહની મહાદશામાં તેનાથી સંબંધિત યોગકારક ગ્રહની અંતરદશા અત્યંત પાપ ફળને આપતી હોય છે અને સંબંધિત શુભ ગ્રહની અંતરદશામાં મિશ્ર ફળ આપતી હોય છે. લખેલું શું છે? પાપી ગ્રહની મહાદશામાં તેનાથી સંબંધિત યોગકારક ગ્રહની અંતરદશા અત્યંત પાપ ફળને આપતી હોય છે. બરાબર છે. અને સંબંધિત શુભ ગ્રહની અંતરદશામાં મિશ્ર ફળ. પાપ ગ્રહની જ્યારે મહાદશા ચાલુ હોય અને એમાં તેનાથી સંબંધ યોગકારક જો પાપ ગ્રહ હશે ને તો પણ તેની અંતરદશામાં જાતકને પાપ ફળ આપી શકે છે. અને જો પાપગ્રહની મહાદશામાં શુભ ગ્રહનો સંબંધ થતો હોય તો એ મિશ્રિત ફળ આપી શકે છે અંતરદશામાં. ન શુભ પણ આપી શકે, ન અશુભ પણ આપી શકે. એ ડિપેન્ડ કરે છે એના બેસવાના સ્થાન પર, કોની સાથે બેઠો છે, ઉચ્ચનો છે, નીચનો છે, સ્વગ્રહી છે, એ બધું જ જોવામાં ત્યાર પછી આનો નિર્ણય કરી શકાય એમ છે. પાપગ્રહની મહાદશામાં સમગ્રહ એટલે તમને કદાચ ખબર હશે, જે આ છે દીપ્તાજી અવાસ્થાની વાત આવી ગઈ છે એમાં, કે જ્યારે સમગ્ર તાત્કાલિક મિત્રતા અને પંચદા મૈત્રીનો આમાં એક નિયમ આપેલો છે કે પાપગ્રહની મહાદશામાં સમગ્રહની અંતરદશામાં પ્રાયઃ પાપ ફળ જ વધુ મળતું હોય છે. આ એકદમ સાચી વાત છે. અને જ્યારે તમે કથન કરો ત્યારે જ્યારે બી દશાઓનું કથન કરો, જ્યારે દશાઓને તમે જુઓ છો ત્યારે આને તમારે ધ્યાનમાં લેવું જ પડે. પછીનું સૂત્ર છે ષષ્ઠેશ અને એકાદશેશ જો નીચ રાશિમાં હોય ને તો ઉચ્ચનું ફળ પ્રદાન કરે છે. તેવી જ રીતે ઉચ્ચ રાશિમાં હોય તો નીચ રાશિનું ફળ પ્રદાન કરે છે. બરાબર છે, સાચી વાત છે. ફરીથી એક વખત આ સૂત્ર આપને સંભળાવું છું. ષષ્ઠેશ અને એકાદશેશ જો નીચ રાશિમાં હશે, બરાબર છે, તો એ ઉચ્ચનું ફળ પ્રદાન કરે છે. પરંતુ જો ઉચ્ચ રાશિમાં હશે તો એ નીચ રાશિનું ફળ પ્રદાન કરશે, અશુભ ફળ પ્રદાન કરશે. ત્યારબાદ છે એક બીજું સૂત્ર છે ફલાદેશમાં સુકન શાસ્ત્ર, સ્વદયો શાસ્ત્ર વગેરેનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ મારું એટલું બધું એનું હજી નોલેજ નથી, એટલે હું આની પર કોઈ ટિપ્પણી કરી શકું એમ નથી. મેં આની પર હજી સુધી કોઈ એવું સુકન શાસ્ત્રને વાંચ્યું નથી, એનું અધ્યયન મેં હજી સુધી કરેલ નથી, એટલે હું આનું હજી સુધી કોઈ ફલાદેશ કરી શકતો નથી.
જ્યોતિષ ગ્રંથોમાં આના પછીનું એક નવું સૂત્ર છે કે જ્યોતિષ ગ્રંથોમાં આપેલા વિવિધ લગ્નોમાં ઉત્પન્ન જાતકના સામાન્ય લક્ષણો માટે આપેલી જાણકારીનો પણ પ્રયોગ કરવો જોઈએ. એક સામાન્ય સૂત્ર લખેલું છે કે જ્યોતિષ ગ્રંથોમાં આપેલા વિવિધ લગ્નોમાં ઉત્પન્ન જાતકના, એટલે જાતક જે બી કહે છે, જે બી એની માહિતી આપે છે, જે એના સામાન્ય લક્ષણો જે એને કીધેલા છે ને, તો એ પણ તમે બીજા કોઈને જ્યારે ફલાદેશ કરતા હો છો, યોગ્ય લાગે તો એનો ફલાદેશ તમે, એનો પ્રયોગ તમે જ્યોતિષમાં કરી શકો છો. સિમ્પલ વસ્તુ છે, આ બધા જ કરતા હોય છે. આના પછીનું એક સૂત્ર છે, કોઈ પણ રાશિમાં કોઈ પણ ગ્રહ કયા અંશ પર છે તેનો ઉપયોગ પણ કરવો જોઈએ. તેના આધાર પર 5 પ્રકારની અવસ્થા બતાવેલ છે, તેનું પણ અધ્યયન કરવું જોઈએ. આ એક બહુ સાચી વસ્તુ છે કે જ્યોતિષો કોઈ બી જનરલી જે શિખાઉ જ્યોતિષ છે, યા તો જેને જ્યોતિષનું એટલું જ્ઞાન નથી, જે કેવલ જન્મકુંડળીમાં પડેલા ગ્રહો જોઈને વિવેચન કરતા હોય છે ને, ત્યારે મોટામાં મોટી તકલીફો આવતી હોય છે. કારણ કે ગ્રહોની બાલ્યાદી અવસ્થા તમે જ્યાં સુધી ખબર નહીં પડે ને, ત્યાં સુધી ઉચ્ચનો ગ્રહ પણ હશે ને, અને જો બાલ્યાદી અવસ્થામાં એના અંશ ઓછા હશે, યા નિર્બળ હશે, યા સડબલમાં નિર્બળ હશે, તો ગમે તેવો ગ્રહ હશે એનું ફળ પ્રદાન પૂરેપૂરું નહીં કરી શકે. માટે બાલ્યાદી અવસ્થા એ શીખવી બહુ જરૂરી છે. અને હરેક જ્યોતિષમાં લેવાની જરૂર છે. તમે જ્યારે બી જન્મકુંડળી જુઓ ત્યારે આને તમારે જોવાની જરૂરિયાત છે. બીજું એક સૂત્ર છે, કોઈ પણ રાશિમાં આનું કહી દીધેલું છે. એક બીજું સૂત્ર છે, એક સામાન્ય નિયમ બી છે. આ જે સૂત્ર છે એ સામાન્ય નિયમ છે કે ગુરુ શુક્ર શુભગ્રહ યુક્ત બુધ, એટલે બલવાન બુધ, અને ચંદ્રમાં શુભગ્રહ હોય છે, અને સૂર્ય મંગળ શનિ અને પાપયુક્ત બુધ અને ક્ષીણ ચંદ્રમાં એ પાપગ્રહમાં શ્રેણીમાં આવે છે, એ અશુભ ગ્રહની શ્રેણીમાં આવે છે. એ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ક્ષીણ ચંદ્રમાં, અશુભ ચંદ્રમાં કેવી રીતે થાય છે, હું આગળના તમને જ્યારે હું વિડીયો આગળ કરીશ ત્યારે આપને જણાવીશ કે કઈ રીતે શુભ ચંદ્રમાં હોય છે અને કઈ રીતે અશુભ ચંદ્રમાં હોય છે. સૂર્યથી કેટલો નજીક હોય તો અશુભ થાય છે, અને સૂર્યથી કેટલો દૂર હોય છે તોય શુભ થાય છે. એ આપ સૌને ખબર છે. હવેનું સૂત્ર છે, એક બીજું સૂત્ર પણ છે કે રાહુ અને કેતુ જે ભાવમાં હોય અથવા તો જે ભાવેશની સાથે હોય તેના અનુસાર તે શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. ફરીથી કહું છું કે રાહુ અને કેતુ જે ભાવમાં હોય, જે ભાવેશની સાથે હોય તેના અનુસાર તે ફળ પ્રદાન કરતું હોય છે. આ એક સૂત્ર જે છે એ બહુ મોટું સૂત્ર છે, બહુ સારું સૂત્ર છે. કેન્દ્રના સ્વામી ગ્રહો અને ત્રિકોણના સ્વામી ગ્રહ જોડે કોઈ પણ રીતે સંબંધ થતો હોય તો તે યોગકારક હોય છે. બીજું સૂત્ર છે, બાધક ગ્રહોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ચર લગ્ન એટલે કે 1, 4, 7, 10 માં એકાદશે સ્થિર લગ્ન, 2, 5, 8, 11 માં નવમેશ તથા દ્વિસ્વભાવ લગ્ન 3, 6, 9, 12 માં સપ્તમેશ બાધક ગ્રહ હોય છે. જો તેની સાથે
માંદી અથવા ખરેશનો સંબંધ થતો હોય તો એ જો માંદી અને અશુભનો સંબંધ થતો હોય ને એટલે સમજી લો કે એનું ફળ ખરાબ જ મળતું હોય છે. બાધક ગ્રહો એટલે એ બાધકે જ થઈ જાય છે, બાધકનું ફળ આપે છે. ત્યારબાદ છે કોઈ પણ ગ્રહનું ફળ તેની દશામાં પ્રાપ્ત થતું હોય છે. જો જીવનકાળમાં એ ગ્રહની દશા જો ના આવતી હોય ને તો તેનું શુભ અથવા અશુભ ફળ પ્રાપ્ત થતું નથી. બરાબર છે. આ એક સારામાં સારું સૂત્ર છે કે કોઈ પણ ગ્રહનું ફળ તેની દશામાં જ પ્રાપ્ત થાય છે. જો જીવન પર્યંત જો એ દશા ના આવે તો એનું ફળ સ્વાભાવિક રીતે કોઈ મળતું નથી. કારણ કે દશા એ વખતે એની રાજા હોય છે. આગળના વિડીયોમાં હું આપને એ સમજાવીશ કે હું જે રીતે સમજું છું એ સમજાવવાનો તમને પ્રયત્ન કરીશ થોડો ઘણો. વિડીયો અત્યારે બહુ મોટો ના થાય એટલા માટે હું સામાન્ય નાના નાના વિડીયો બનાવીને આપ સૌને એની જાણકારી આપીશ. વિડીયો થોડો મોટો થઈ ગયો છે માટે આવતા વિડીયોમાં હું જે બાકીના જે ફલાદેશ છે એ આપને કહીશ, જેથી કરીને આપ સહુને ફલાદેશ કરવામાં સહાયતા મળે. જો આપ સૌને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. નમસ્કાર.